प्रणाम सहुने આપણે વર્ગની શરૂઆત કરશું। નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો રોએ સવ્વ સાહુણમ એસો પંચાન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હોઈ મંગલમ। પૂર્ણતા અને મગ્નતા આ બે અષ્ટકો આપણે પૂર્ણ કર્યા। પૂર્ણતા અષ્ટકની અંદર જીવનો લક્ષ્ય શું છે તેના વિષયમાં ખુલાસો કર્યો। ત્યારબાદ મગ્નતા અષ્ટકની અંદર જીવનું જે લક્ષ્ય છે એ લક્ષ્યને જો જીવને પામવું હોય તો સર્વપ્રથમ એ લક્ષ્યને પામવા માટે એ લક્ષ્યની અંદર તેને મગ્ન બનવું પડે એની વાત કરી। અને મગ્ન બનવું એટલે ખરેખર શું તે આપણે મગ્નતા અષ્ટકની અંદર સમજ્યા છીએ। જે આપણો લક્ષ્ય છે તેનાથી વિપરીત દિશામાં જે નિમિત્તો આપણને ખેંચીને લઈ જાય છે તે નિમિત્તોને પોતાના જીવનથી દૂર કરવું અને જે આપણો લક્ષ્ય છે તે લક્ષ્યને બરાબર કેન્દ્રમાં રાખીને તે લક્ષ્ય તરફ જ દ્રષ્ટિ રાખવી તેને અહીં મગ્નતા કહે છે। હવે એનાથી આગળ ત્રીજા નંબરનો જે અષ્ટક છે તે સ્થિરતા અષ્ટક છે। સ્થિરતા અષ્ટકની અંદર શું કહેવા માંગે છે તે પણ આપણે અવશ્ય સમજવાનો પ્રયત્ન કરશું। સ્થિરતા અષ્ટકમાંની પ્રથમ ગાથા જે છે એ પ્રથમ ગાથા શરૂ કરતા પહેલા સ્થિરતા અષ્ટક માટે થઈને શું કહે છે તે સમજી લઈએ। લખે છે સ્થિર બનો। સર્વપ્રથમ તો સ્થિર બનો આ બે શબ્દોથી આપણને એટલું સમજવાનું છે કે ચંચળ રહેવું એ આત્માનો સ્વભાવ નથી। ચંચળ રહેવું એ આત્માનો સ્વભાવ નથી, પરંતુ સ્થિર રહેવું વિના કોઈ પણ પ્રકારના કંપન પૂર્વક સ્થિરતા ધારણ કરીને રહેવું તે આત્માનો સ્વભાવ છે। આગળ કહે છે જ્ઞાનમગ્ન બનવા માટે મનની સ્થિરતા જોઈએ। એટલે મગ્ન ક્યારે બની શકીએ? ભાઈ ઉપરના અષ્ટકમાં મગ્ન બનવાની વાત તો કરી, પણ મગ્ન જીવ પોતે બની ક્યારે શકે? તો કહે છે મગ્ન બનવા માટે તો જે લક્ષ્યથી વિપરીત દિશામાં લઈ જાય છે તેવા નિમિત્તો તરફ આકર્ષિત થવાનું બંધ કરવું પડશે। પણ જે લક્ષ્યથી વિપરીત દિશામાં લઈ જાય છે એવા નિમિત્તોમાં પણ હજી સુધી આપણે કેમ આકર્ષિત થઈ જઈએ છીએ? કેમ ત્યાં લપસી જઈએ છીએ? કેમ સ્થિરતા રહેતી નથી? કેમ ચંચળતા રહે છે? એ વિષયમાં અહીં અસ્થિરતા અને સ્થિરતાના વિષયમાં વાત સ્પષ્ટ કરવા પૂર્વક આપણને જણાવશે। તો ચંચળતાપણાને ધારણ કરીને બેઠેલા છીએ માટે આપણે લક્ષ્યથી વિપરીત લઈ જાય તેવા નિમિત્તોમાં આકર્ષિત થઈએ, અર્થાત તેનું મૂળ કારણ ચંચળતા છે। અને જો એ ચંચળતાને આપણે છોડી શક્યા, સ્થિરતાને પામી શક્યા,
તો પછી આપણે તેવા નિમિત્તોની અંદર વારે ઘડીએ લપસી જવાનું ધીરે 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 બંધ કરી શકીએ તેવી શક્તિ આપણામાં આવશે. માટે લખે છે કે ભાઈ જ્ઞાન મગ્ન બનવા માટે મનની સ્થિરતા જોઈએ. જો ચંચળતા, અસ્થિરતા અને વિક્ષિપ્તતા ન ચાલે, શું ન ચાલે? આપણા મનની જે ચંચળતા છે, અસ્થિરતા છે, એ ન ચાલે. મન સ્થિર રહેતું નથી. આ ફરિયાદ જ કર્યા કરવી છે કે ફરિયાદનો ઉકેલ લાવવો છે. જો ઉકેલ લાવવો હોય તો આ અષ્ટકમાં ચીંધેલો માર્ગ તમારે અપનાવવો જ પડશે. સ્થિર બની શકાય છે. જો આ વિશ્વાસ બતાવે છે પેલા આપણને પોતે આપણે આત્મા તરીકે છીએ, આપણે અનંત ગુણોથી પૂર્ણ છીએ, આત્માની અંદર મગ્નતા લાવવા માટેની શક્તિ આપણામાં રહેલી છે. અને જો આત્મામાં મગ્ન બનવું હોય, જ્ઞાન દ્રષ્ટિમાં મગ્ન બનવું હોય, પોતાની અંદર મગ્ન બનવું હોય તો સ્થિરતા કેળવવી પડશે. વળી સ્થિરતા કેળવવી પડશે. શું એ શક્ય છે? તો કે હા, આત્માનો પોતાનો સ્વભાવ જ સ્થિર રહેવાનો છે. માટે સ્થિરતા કેળવવી શક્ય છે. જો આત્મામાં સ્થિરતા કેળવવાની શક્યતા જ ન હોય અને આપણને આ ગ્રંથ સ્થિરતામાં રહેવાનું વાત કરતો હોય તો પછી તે મૂર્ખાઈની વાત કહેવાય. કેમ કે જે શક્ય નથી તે કરવાની વાત કઈ રીતે કરો છો? પણ અહીંયા તો લખે છે કે સ્થિર બની શકાય છે. આ વિશ્વાસ પેદા કરો. સ્થિર બનવા માટેના ઉપાયોનો અમલ કરો. સ્થિરતાના રત્નદીપકના અજવાળે આધ્યાત્મિક માર્ગે પ્રયાણ ચાલુ રાખો. પૂર્ણતાની મંજિલે તમે અવશ્ય પહોંચશો. આપણું લક્ષ્ય જે છે પૂર્ણતાનો, આપણી જે મંજિલ છે એ મંજિલ તરફ અવશ્ય આપણે પહોંચશું, પણ સ્ટેપ બાય સ્ટેપ આપણને આગળ વધવાનું રહેશે. તો અહીં આપણને સ્થિરતા અષ્ટકની અંદર સર્વપ્રથમ આપણી અવસ્થા શું છે એ સમજાવશે. અસ્થિરતાના કારણે આપણે કેવા કેવા દુઃખો વેઠી રહ્યા છે તે સમજાવશે. પછી સ્થિરતા કોને કહેવાય તે સમજાવશે. પછી સ્થિર પુરુષો કેવા હોય તે સમજાવશે. અને સ્થિરતાને પામી ગયા બાદ જે આનંદ છે તે કેવો છે તે સમજાવશે. અને એના પછી આવતા અષ્ટકની અંદર સ્થિરતા જો પામવી હોય તો શું કરવું જોઈએ તે સમજાવશે. એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણને આગળ લઈ જાય છે. તો પ્રથમ ગાથાથી આપણે શરૂ કરીએ. લખે છે ગાથાનો ઉચ્ચાર આ પ્રમાણે: વત્સ કિમ ચંચલ સ્વાંતો ભ્રાંત્વા ભ્રાંત્વા વિષીદસી નિધિમ સ્વ સન્નિધાવેવ સ્થિરતા દર્શયિષ્યતિ. ફરી એકવાર: વત્સ કિમ ચંચલ સ્વાંતો ભ્રાંત્વા ભ્રાંત્વા વિષીદસી નિધિમ સ્વસન્નિધાવેવ સ્થિરતા દર્શયિષ્યતિ. ખૂબ જ સુંદર આ ગાથાનો અર્થ છે. હે વત્સ, ચંચળ ચિત્તવાળો થઈ તું ભટકી ભટકીને કેમ ખેદ પામે છે? તારી પાસે જ રહેલા નિધાનને સ્થિરતા બતાવશે. આપણે બધા એ જાણીએ છીએ કે પશુ યોનિની અંદર હરણ નામનો એક પશુ છે. અને એ હરણ નામના પશુની અંદર ઘણી બધી જુદી જુદી હરણની જાતિઓ હોય. એમાંથી જે ગોલ્ડન યેલોઇશ કલરનો ચિઠ્ઠા ચિઠ્ઠા વાળો, ગોલ ચિઠ્ઠા ચિઠ્ઠા વાળો જે હરણ હોય
ગોલ્ડન યેલોઇશ કલર અને વ્હાઈટ ચિઠ્ઠા વાળો જે હરણ હોય તે હરણના પેટની અંદર કસ્તુરી નામનો એક પદાર્થ હોય છે અને એ કસ્તુરી નામનો પદાર્થ જે છે એ એટલો બધો સુગંધી હોય છે, એટલો બધો સુગંધી હોય છે કે એ હરણના શરીરની અંદર રહે છતે પણ તે કસ્તુરીની સુગંધ આજુબાજુના વાતાવરણમાં દૂર દૂર સુધી ફેલાય છે. હવે થાય છે એવું કે કસ્તુરીની સુગંધ જે દૂર દૂર સુધી ફેલાય છે તે કસ્તુરીની સુગંધથી અંજાઈને આ હરણ પોતે તે સુગંધને વાતાવરણમાં શોધતો 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 અહીંયા ત્યાં બધે ઠેકાણે દોડતો જ રહે છે. કેમ કે કસ્તુરીની સુગંધ એને ગમે છે. હવે જે સુગંધ એને ગમે છે તે સુગંધિત પદાર્થ કેવો છે, શું તે ભક્ષણ કરવા યોગ્ય છે, એવું બધું વિચારી વિચારીને સતત તે કસ્તુરી મેળવવા માટે આખા જંગલની અંદર પોતે દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે, પરંતુ પોતે એ સમજી શકતો નથી કે જાણી શકતો નથી કે ખરેખર કસ્તુરી તો મારા શરીરની અંદર જ રહેલી છે અને જો હું સ્થિર થઈ જાઉં, અહીં ત્યાં દોડવાની બદલી પોતાના શરીરની અંદર રહેલી એ કસ્તુરીના સુગંધને માણવા માટેનો પ્રયત્ન કરું તો અવશ્ય તે કસ્તુરીની સુગંધ મને સતત પ્રાપ્ત થતી રહેશે. તે કસ્તુરી ખરેખર એના શરીરની સાથે જ છે એ એને કોણ બતાવી શકે? એનામાં આવેલી સ્થિરતા એને બતાવી શકે કે કસ્તુરી એના શરીર સાથે જ રહેલી છે. તે જ રીતે જ્ઞાની મહાપુરુષો અથવા ગ્રંથકાર શ્રી મહોપાધ્યાય યશો વિજયજી આપણને એ સમજાવવા માંગે છે કે હે જીવ, હે વત્સ, મનમાં, વચનમાં, કાયામાં ચંચળતાને ધારણ કરીને, ચંચળ ચિત્ત વાળો બનીને કેમ તું સુખને શોધવા માટે સંસારમાં અહીં ત્યાં બધે ઠેકાણે ચારે ગતિમાં ભટકતો ભટકતો અથડાતો કૂટાતો રહે છે? ચારે બાજુ સંપૂર્ણ સંસારની અંદર તું ક્યાંય પણ જાય, સુખની શોધમાં દોડતા 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 એવા તને સંસારની અંદર તો માત્ર ખેદ અને દુઃખ સિવાય બીજું કશું પ્રાપ્ત થયું જ નથી. જો હજી તને એ વાત બુદ્ધિમાં બેસી ન હોય કે મારી ચંચળતાના કારણે જે ભવ ભ્રમણ, સંસાર ભ્રમણ ચાલી રહ્યું છે સુખની શોધમાં, તે સંસાર ભ્રમણ ખરેખર મને માત્ર ને માત્ર દુઃખ અને ખેદ અપાવનારું છે, એવી વાતનો વિશ્વાસ જો તને હજી બેઠો ન હોય તો અનુભવ કરી ચૂકેલા એવા જ્ઞાની પુરુષોને તું જઈને પૂછ. તેમના અનુભવથી તું ખરેખર જાણ કે આ સંસારનો સ્વભાવ કેવો છે, તારી ચંચળતાના કારણે તને શું પ્રાપ્ત થયું છે. અને હજી જો તને સુખની ખરેખર પ્રાપ્તિ કરવી હોય અને દોડવું હોય સુખની પ્રાપ્તિ કરવા માટે, તો અમે તને દોડવાની ના નથી પાડતા, દોડવાની છૂટ છે. સુખની પ્રાપ્તિ કરવા માટે દોડવાની છૂટ છે, પરંતુ દોડ ત્યાં લગાવ જ્યાં ખરેખર તને સુખની પ્રાપ્તિ થાય. પણ
જ્યાં માત્ર ખેદ અને માત્ર દુઃખ છે એવા સંસારની અંદર જો તું દોડ લગાવે તો સુખની ઈચ્છા વાળા તને માત્ર ને માત્ર ખેદની દુઃખની જ પ્રાપ્તિ થાય છે. વળી જે સુખ તું ઈચ્છી રહ્યો છે, જે સુખ તને જોઈએ છે, એ સુખ અથવા એ સુખ તરફની દ્રષ્ટિ કઈ રીતે તને મળશે? એ સુખ ખરેખર ક્યાં છે એ તું કઈ રીતે જાણી શકશે? તો કહે છે, હે વત્સ, તું સંસારમાં પરિભ્રમણ કરતો જરા થોભ. સંસારમાં વસ્તુ, વ્યક્તિ, વાતાવરણ પાછળ દોડ કરવા વાળો તું અંશે જરા શાંતિ રાખ. દોડવાનું થોડું બંધ કર. ઇન્દ્રિયોના વિષયો પાછળ કશાયોથી યુક્ત બનીને દોડવાની જે પરિસ્થિતિ છે તેને શૂન્યમાં લાવ. ચંચળતાને ત્યજીને તું સ્થિર થા. અને જેવો 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 તું જેટલા અંશે સ્થિર થતો જશે તેટલા અંશે ખરેખર એ સ્થિરતા પોતે જ તને સાચા સુખનો એડ્રેસ બતાવશે અને સાથે સાથે એ સ્થિરતા જ તને સાચા સુખનો અનુભવ પણ કરાવશે. આપણા બધાની કમ્પ્લેન હોય છે ને, આપણે બધા છે ને દર વખતે કમ્પ્લેન કરતા હોઈએ છીએ કે ભાઈ પરમાત્મા કહે છે, પરમાત્માની વાત બરાબર છે, સાચી છે, ગુરુ ભગવંતો પણ આપણને વારે ઘડીએ કહે છે, પણ સારું સુખનું અનુભવ થતું જ નથી. સંસારની વસ્તુઓમાં ડગલે ને પગલે બરાબર સુખનું અનુભવ થાય છે, પણ જ્યારે ધર્મ આરાધના કરીએ છીએ ને ત્યારે સુખનું અનુભવ આમ કઈ બહુ ખ્યાલ આવતો જ નથી. પણ એવું કેમ બને છે? એના પાછળનું કારણ જ એ છે કે ધર્મ આરાધના કરતા કરતા પણ ખરેખર તો આપણે મગ્ન ક્યાં છીએ? સંસારમાં વિષય કષાયોની અંદર મગ્ન છીએ. અને જ્યારે મગ્નતા જ વિષય કષાયોની અંદર હોય, ચંચળતા પૂર્વક દોડ જ તે વિષય કષાયો બાજુ હોય, તો એવી ચંચળતા અને એવી એ વિષયોની મગ્નતા આપણને ખરેખર શાશ્વત સુખનો અંશિક અનુભવ પણ કઈ રીતે કરાવી શકે? માટે આપણી જે કમ્પ્લેન છે એમાં ભૂલ ખરેખર આપણી પોતાની જ છે. જો આપણે ચંચળતાનો ત્યાગ કરીને સ્થિરતા તરફ આગળ વધવાનો પ્રયત્ન કરશું, હા, કદાચ સ્થિરતા આવવામાં વાર લાગશે. સ્થિરતા આવવા માટે પોતે પ્રયત્ન માંગશે, શક્તિ માંગશે, સમય માંગશે, પણ તે સ્થિરતા અવશ્ય જેમ જેમ આવતી જશે તેમ તેમ આત્મિક સુખનો એડ્રેસ અને અનુભવ બંને બતાડતી જશે. માટે અહીં આ વચનોની અંદર લખ્યું કે તારી પાસે જ રહેલા નિધાનને સ્થિરતા બતાવશે, સ્થિરતા દર્શયિષ્યતિ. ખૂબ જ સુંદર આ ગાથાનો અર્થ અહીં આપણને બતાવ્યો છે. એ ગાથાનો અર્થ જો આપણે બરાબર સમજવાનો પ્રયત્ન કરશું તો પોતાના પાસે રહેલા નિધાનને વહેલામાં વહેલી તકે પામીને શાશ્વત સુખ તરફની આપણી યાત્રા આપણે શરૂ કરી શકશું. ગાથા નંબર 2 તરફ જઈએ. લખે છે, જ્ઞાન દુગ્ધમ વિનશ્યેત
लोभ विक्षोभ कूर्चकैः अम्ल द्रव्यादिवास्थैर्यादीति मत्वा स्थिरो भव। फरी एक बार, ज्ञान दुग्धम विनश्येत लोभ विक्षोभ कूर्चकैः अम्ल द्रव्यादिवास्थैर्यादीति मत्वा स्थिरो भव। कदाच संस्कृत भाषा होवाना कारणे उच्चार अघरो लागतो होय, पण वारंवार ते उच्चार स्पष्टपणे प्रेक्टिस करवाथी अवश्य गाथा आवडશે। अमुक गाथाओमां अमुक शब्दो उच्चारमां थोड़ा अघरा छे, केम के ते संयुक्त रीते रहेला छे, संधिमां रहेला छे माटे। फरी एक वखत गाथानो उच्चार करीने बतावुं छुं। ज्ञान दुग्धम विनश्येत लोभ विक्षोभ कूर्चकै अम्ल द्रव्यादि वास्थैर्या दीति मत्वा स्थिरो भव। लखे छे ज्ञान रूप दूध स्थिरता रूप खाट्टा पदार्थ थी अस्थिरता रूप खाट्टा पदार्थ थी कूचा थई जाय छे। कूचा एटले આપણે જ્યારે દૂધને ફાડીએ તો દૂધમાં બટકા થઈ જાય ને, દૂધ જ્યારે ફાટે તો પનીર જ્યારે બને પનીરના નાના નાના બટકા થઈ જાય, એ બટકા એટલે કૂચા। તો લખે છે જ્ઞાન રૂપ દૂધ અસ્થિરતા રૂપ ખાટા પદાર્થથી કૂચા થઈ જાય છે, લોભના વિકાર રૂપ કૂચાથી બગડી જાય છે, એમ જાણીને તું સ્થિર થા। અર્થાત જો આપણે જ્ઞાન દ્રષ્ટિ પામીએ અને એ જ્ઞાન દ્રષ્ટિ પામ્યા બાદ જો આપણામાં અસ્થિરતાનો દોષ સતત અકબંધ રહે, પૂર્ણતા અષ્ટકની અંદર આપણે જ્ઞાન દ્રષ્ટિની વિષયમાં વાત કરી છે, તો એ જે જ્ઞાન દ્રષ્ટિ છે એ જ્ઞાન દ્રષ્ટિ પામ્યા બાદ પણ જો આપણે અસ્થિરતા પોતાની સાથે સુસંગત રાખીએ, એને છોડવા માટેની તૈયારી જો ન બતાવીએ, તો એ અસ્થિરતા જે છે એ કોના જેવી છે? તો કહે છે એ દૂધમાં નાખેલા ખાટા પદાર્થ જેવી છે। હવે અહીં એક બાજુ દૂધ કેમ બતાવ્યું અને બીજી બાજુ ખાટો પદાર્થ કેમ બતાવ્યું, એ પણ ખરેખર અહીં સમજવા જેવું છે। કોઈકના ઘરે એક નાનકડો બાળક જન્મે તો એ બાળક લગભગ મોટે ભાગે 6 મહિના 8 મહિના સુધી છે ને માત્ર દૂધ ઉપર જીવતો હોય। માતા પાસેથી એને પ્રાપ્ત થતું જે દૂધ છે એ દૂધમાં એટલી તાકાત છે કે બીજો કોઈ પણ પદાર્થ જો એના શરીરમાં ન જાય તો પણ તે દૂધ એને શરીરને લાગતા બધા પોષણ પૂરી આપે છે। દૂધની અંદરથી એને પ્રોટીન પણ મળી જાય, દૂધની અંદરથી એને વિટામિન્સ પણ મળી જાય, દૂધની અંદરથી એને કાર્બોહાઈડ્રેટ્સ પણ મળી જાય, દૂધની અંદરથી તેને મિનરલ્સ પણ મળી જાય, બધું દૂધની અંદરથી એ બાળકને મળી જાય છે। માટે દૂધ એ પૂર્ણ આહાર છે। તે જ રીતે આત્મારૂપી બાળકના વિકાસ માટે જ્ઞાન રૂપી દૂધ એ ખરેખર પૂર્ણ આહાર સ્વરૂપ છે। અથવા તો બીજી રીતે એવું પણ બતાવે છે કે નાનકડો બાળક જ્યારે જન્મે ત્યારે 6-8 મહિના સુધી દૂધ સિવાયનો એનો શરૂઆતીના દોરમાં બીજો કોઈ વિકલ્પ નથી। એના જીવનમાં
જો એને જીવવું હોય, પોતાનો વિકાસ કરવો હોય તો માત્ર પાણી પીએ તો ન ચાલે, બીજો કોઈ ખોરાક ખાય તો પણ ન ચાલે, પણ દૂધ એ સર્વપ્રથમ ખોરાક છે. એના પછી જ બીજા ખોરાક તરફ આગળ વધી શકે. તે જ રીતે આત્મારૂપી બાળક માટે જો વિકાસ કરવો હોય, આગળ વધવું હોય તો દૂધ એ પૂર્ણ ખોરાક અને દૂધ એ સર્વપ્રથમ ખોરાક છે. તે જ રીતે જ્ઞાન એ પૂર્ણ ખોરાક અને જ્ઞાન એ સર્વપ્રથમ ખોરાક છે. કેમ કે જ્ઞાનનો ખોરાક ગ્રહણ કર્યા બાદ જ આત્મા બીજા ખોરાક તરફ આગળ વધી શકશે. હવે આવા પૂર્ણ ખોરાકની અંદર જો ખટાશ પડે, જેમ દૂધની અંદર ખટાશ પડે છે, તો ખટાશની અંદર એવા પ્રકારના અમુક એસિડ અને કેમિકલ રહેલા છે. લીંબુ હોય તો એ લીંબુની અંદર સાઇટ્રિક એસિડ અને અમુક બીજા પ્રકારના કેમિકલ્સ હોય છે કે જે કેમિકલ દૂધની અંદર રહેવાથી, દૂધની અંદર જવાથી જુદા પ્રકારનું કેમિકલ રિએક્શન થાય છે. અને એ કેમિકલ રિએક્શન થવાના કારણે દૂધની જે શક્તિ હતી તે દૂધની શક્તિ સંપૂર્ણ ખેર વિખેર થઈ જાય છે. અને દૂધમાં જે ઢીલાશ હતી, દૂધમાં જે સુંદરતા હતી, દૂધમાં જે લિક્વિડપણું હતું, તે પણ તેનું જે સ્વરૂપ હતું તે નષ્ટ થાય છે. અને તેમાં બટકા 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 થઈ જાય છે. એ જ રીતે જ્ઞાનરૂપી પૂર્ણ ખોરાક આત્મામાં હોવા છતાં પણ અસ્થિરતા, લોભ આદિ રૂપ વિકારથી યુક્ત એ અસ્થિરતા જે છે, એ અસ્થિરતા એક ખાટા પદાર્થ જેવું કામ કરે છે. જે જ્ઞાન ખરેખર સમ્યક છે, જે જ્ઞાન વિચક્ષણ પુરુષને સાચા માર્ગે સ્ટેપ બાય સ્ટેપ દોરીને લઈ જઈ શકે છે, જે જ્ઞાનમાં એક સુંદર વહેવાપણું છે, એ જ્ઞાનના બધા જે ગુણ છે, અર્થાત જ્ઞાનની અંદર રહેલા તે જે કામ લાગે એવા લક્ષણો છે, એ આ અસ્થિરતા રૂપ ખાટા પદાર્થના કારણે ઊંચા બની જાય છે. એટલે કે જ્ઞાન હોવા છતાં પણ એ જ્ઞાન એવો થઈ જાય છે કે જે જ્ઞાનનો બુદ્ધિના ઉપયોગથી આપણે યુઝ કરીને તેને કોઈ પણ કામમાં લગાવી ન શકીએ. જ્ઞાન હોય તો પણ વેસ્ટ છે, કેમ કે તે કૂચા બની ગયા. લોભ આદિ જુદા જુદા વિકારના કારણે તે જ્ઞાન ખરેખર જ્યાં વપરાવું જોઈએ ત્યાં વપરાતો જ નથી, જ્યાં ન વપરાવું જોઈએ ત્યાં વપરાય છે. તો આવા પ્રકારની જ્ઞાનની પૂંજીને, જ્ઞાન નિધાનને, જ્ઞાનના સમૃદ્ધિને આ લોભ આદિ વિકાર રૂપ, અસ્થિરતા આદિ વિકાર રૂપ ખટાશ પૂર્ણપણે બગાડી નાખે છે. તો હવે જ્યારે આપણને ખબર પડે છે કે આપણે હંમેશા કહેતા હોઈએ ને કે સાહેબજી જાણીએ તો બધું છે, પણ છે ને જાણ્યા છતાં પણ છે ને બહુ અટકી જઈએ છીએ, બહુ તેને અમલમાં નથી લાવી શકતા. સમજીએ તો બધું છે પણ કરી નથી શકતા, અથવા કરવાની તૈયારી આવતી નથી, પુરુષાર્થ કરતા નથી. આવા બધા જે આપણા બહાના છે, અથવા તો આવી બધી જે આપણી કમ્પ્લેન્સ છે, આ કમ્પ્લેનના પાછળ મૂળ કારણ અસ્થિરતા છે. આ અસ્થિરતાને જો આપણે જીતવા માટેનો પ્રયત્ન શરૂ કરીએ
તો અવશ્ય આપણામાં રહેલા જ્ઞાનને એ અસ્થિરતા હવે બગાડી શકે તેવી તાકાત તેમાં નહીં રહે. માટે મહાપુરુષો કહે છે કે ભાઈ આ રીતે તમારા જ્ઞાન રૂપ દૂધને આ અસ્થિરતા રૂપ ખાટા પદાર્થ બગાડી નાખે છે, તેને કૂચા કરી નાખે છે એવું સમજો, એવું જાણો અને એ જાણીને સ્થિર થવાનો પ્રયત્ન કરો. તેવું આ ગાથાની અંદર સમજાવવા માંગે છે. તો ખૂબ સુંદર રીતે આપણને આ સમજવાની જરૂર છે. ત્યારબાદ ગાથા નંબર 3 પાસે જઈશું. ગાથાનો ઉચ્ચાર લઈશું. અસ્થિરે હૃદયે ચિત્રા વાંગ નેત્રાકાર ગોપના પુંશ્ચરલ્યા ઇવ કલ્યાણ કારિણી ન પ્રકીર્તિતા. ફરી એક વખત. અસ્થિરે હૃદયે ચિત્રા વાંગ નેત્રાકાર ગોપના પુંશ્ચરલ્યા શું કહે છે? પુંશ્ચરલ્યા ઇવ કલ્યાણ કારિણી ન પ્રકીર્તિતા. તેનો અર્થ જોશું. લખે છે ચિત્ત સર્વત્ર ફરતું હોય તો વિચિત્ર વાણી, નેત્ર અને આકૃતિ, વેશ આદિકને ગોપન કરવા રૂપ ક્રિયા ઉલટા સ્ત્રીની પેઠે કલ્યાણ કરનાર કહી નથી. ફરી એક વખત અર્થ વાંચું છું. ચિત્ત સર્વત્ર ફરતું હોય તો વિચિત્ર વાણી, નેત્ર અને આકૃતિ, વેશાદિકને ગોપન કરવા રૂપ ક્રિયા ઉલટા સ્ત્રીની પેઠે કલ્યાણ કરનારી કહી નથી. અહીં ઉલટા કોને કહેવાય પેલા આપણે સમજીએ. જૂના જમાનામાં જ્યારે એક અવિવાહિત સ્ત્રી પોતે વિવાહ કરતી તો જેના સાથે એનો વિવાહ થાય એને એટલે કે પોતાના તે ધણીને, વરને તે સર્વસ્વ માની લેતી. અર્થાત એના સિવાય, મારા ધણી સિવાય, મારા વર સિવાય હવે મારા જીવનમાં બીજો કોઈ પણ પુરુષ જોવા યોગ્ય પણ નથી, અથવા તો બીજા પુરુષ તરફ મારા નેત્રો જાય તો નેત્રોને ધિક્કાર છે. એવા પ્રકારની ખુમારી વાળી સ્ત્રીઓ હતી. જો પોતાના એ વરનું, ધણીનું મૃત્યુ થાય તો તે સ્ત્રીઓ વરના મૃત્યુ સાથે પોતે સતી બનતી. હવે સતીનો ખરેખરનો અર્થ એવો નથી કે વર મૃત્યુ પામે એટલે અગ્નિમાં જઈને પોતે પણ ભસ્મ થઈ જાય. સતીનો ખરો અર્થ છે કે પોતે પોતાના મન, વચન અને કાયાથી પોતાના તે વરને વરેલી હોય, એના સિવાય મન, વચન, કાયાથી બીજા કોઈનો ખ્યાલ અથવા બીજા કોઈ સાથે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવા સુદ્ધા પણ તેને ઝેર જેવી લાગે. આજના તારીખના સમયમાં, આજની ભાષામાં કહીએ તો વન મેન વુમન. તો એવી જે સ્ત્રી હોય તેને સતી કહે. પરંતુ
તેનાથી વિપરીત જે છે તેને અસતી કહે છે અથવા કુલટા કહે છે. જે પોતાના ધણીના હોતે છતે પણ બીજા પુરુષો તરફ દ્રષ્ટિ કરે છે, બીજા પુરુષોના વખાણ કરે છે, પોતાના નેત્રોને બીજા પુરુષોના ઉપયોગમાં રાખે છે, પોતાના શરીરને બીજા પુરુષો સાથેના ઉપયોગમાં રાખે છે, એવી જે સ્ત્રી છે તેને ઉલટા કહે છે. તો આ ગાથાની અંદર આપણા મનને, આપણા ચિત્તને ઉલટા સ્ત્રીની ઉપમા આપી છે. ક્યારે? અર્થાત લખે છે કે ભાઈ ચિત્ત પોતે આત્માનો ધણી હોવા છતાં પણ, અથવા આત્મા પોતે તે ચિત્તનો ધણી હોવા છતાં પણ, ચિત્ત જ્યારે પોતે પર પદાર્થોમાં, વસ્તુ, વ્યક્તિ અને વાતાવરણમાં, ભૌતિક સુખની લાલસામાં, પૈસામાં, કીર્તિમાં, સમૃદ્ધિમાં, યશમાં, પદમાં લાગેલો હોય છે, જુદા જુદા ઇન્દ્રિયોના વિષયોમાં લાગેલો હોય છે, ત્યારે તે ચિત્તની પ્રવૃત્તિ પોતાના આત્મા તરફ વફાદાર ન બનીને, પોતાની શક્તિનો પોતાના વિકાસમાં ઉપયોગ ન કરીને, પર પદાર્થ અથવા પર વસ્તુ તરફ જવા પૂર્વકનો ઉપયોગ કરાય છે. માટે એ ચિત્તને ઉલટા સ્ત્રીની જેમ, ઉલટા સ્ત્રીની જેમ અકલ્યાણ કરનારો કયો છે. તો અહીંયા ખરેખર અસ્થિરતાને ઉલટા સ્ત્રીની ઉપમા આપે છે. આપણા આત્મામાં રહેલી જે અસ્થિરતા છે, ચિત્તની અસ્થિરતા, એ ચિત્તનો એવો એ વિભાવ દશામાં જે પ્રવૃત્ત થવાની જે અવસ્થા છે, તેને અહીં ઉલટા સ્ત્રીની જેમ કહે છે. માટે લખે છે કે ભાઈ જે સ્ત્રી હૃદયમાં પરપુરુષ પ્રત્યે રાગ ધારણ કરે છે અને બહારથી, જો આ મહત્વનું છે, અને બહારથી પોતાના પતિ પ્રત્યે પ્રેમ બતાવે, એટલે કે આપણે પોતે એક બાજુ તો પોતાને છેતરતા હોઈએ છીએ. કઈ રીતે? તો એક બાજુ તો આપણે પોતે પોતાને કહેતા હોઈએ છીએ કે ભાઈ ધર્મ આરાધના કરવી છે, મોક્ષે જવું છે, શાશ્વત સુખ પામવું છે, પણ આ બધું કહેતા હોવા છતાં પણ બીજી બાજુ આપણે ચિત્તને સતત વિષયોમાં પરોવાઈને રાખીએ છીએ, સંસારના સુખો પાછળ દોડાવીને રાખીએ છીએ. તો જ્યારે વાસ્તવિકતાએ તે સ્ત્રી પોતાનો હૃદય બીજા પ્રત્યે રાગવાળો બનાવે અને દેખાડવા માટે પોતાના પતિ પ્રત્યે પ્રેમ બતાવે, આવા ચિત્તવાળી, આવા હૃદયવાળી સ્ત્રી જેને ઉલટા કહેવાય, એ જ રીતે આવા ચિત્તવાળો વ્યક્તિ એ ઉલટા સ્ત્રી સમાન છે. માટે લખે છે મીઠા શબ્દો બોલે છે અને સેવા પણ કરે છે તે સ્ત્રીને ઉલટા કહેવામાં આવે છે, અસતી કહેવામાં આવે છે. તેના મીઠા શબ્દો કે સેવા તેનું કલ્યાણ કરી શકતા નથી. એટલે આપણને એવું લાગે કે આપણે અમુક પ્રકારની ધર્મ આરાધના જીવનમાં કરી લેતા હોઈએ છીએ અને કહેવા ખાતર મોક્ષ 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 મોક્ષનું રટણ કરતા હોઈએ, તો આપણી માત્ર આવી પ્રવૃત્તિથી આપણો કલ્યાણ થઈ જવાનો છે? તો શાસ્ત્રકાર ભગવંતો ના પાડે છે. જ્યાં સુધી હૃદય પોતે, ચિત્ત પોતે સાચી દિશા તરફ આવતો નથી, અસ્થિર અવસ્થાને છોડીને સ્થિરતા તરફ આવતો નથી, ત્યાં સુધી કલ્યાણ થવાની શક્યતા રહેવાની નથી. એ રીતે જે મનુષ્યના હૃદયમાં પરપુદ્ગલની બાહ્ય પદાર્થોની આસક્તિ છે,
આ લોક અને પરલોકના પૌદ્ગલિક સુખોની સ્પૃહા છે, ઝંખના છે, ઈચ્છા છે, તે મનુષ્ય વાણીથી કે કાયાથી ગમે તેટલી, શું લખ્યું છે, ગમે તેટલી ધર્મ ક્રિયાઓ કરે, તે ધર્મ ક્રિયાઓ તેનું કલ્યાણ કરતી નથી. હૃદયમાં સંસારની વાસના અને આચરણામાં ધર્મ રાખવાનો મનુષ્ય ઉલટા સ્ત્રી જેવો છે. આ વાક્ય છે ને હૃદયમાં કંડારી નાખવા જેવું છે. શું લખે છે? હૃદયમાં સંસારની વાસના અને આચરણમાં ધર્મ રાખનારો મનુષ્ય ઉલટા સ્ત્રી જેવો છે. આપણને પોતાને ચકાસવાની જરૂર છે. આપણે જગતને દેખાડવા માટે તો ધર્મ કરતા નથી ને, અને ખાલી કરવા પૂર્વક ધર્મ કરતા નથી ને. કદાચ આપણને સાધુ ભગવંતોનો યોગ થઈ ગયો તો ભવિષ્યત કરવા માટે ચાલ્યા ગયા, સામાયિક કરવા માટે ચાલ્યા ગયા, વ્યાખ્યાન સાંભળવા માટે ચાલ્યા ગયા, ધર્મ આદિ બીજા અનુષ્ઠાનો કર્યા, પૂજા કરી, બધું કર્યું. પણ જ્યારે કોઈ સંસાર છોડવાની કે સંસાર અસાર છે એની વાત કરે, ત્યારે આપણા અંતરમાંથી અવાજ એવો આવે કે ઠીક છે, થોડું બહુ ધર્મ બરાબર છે, પણ હવે આખરે તો સંસારમાં રહીને પણ ધર્મ થઈ શકે છે ને. સંયમ ગ્રહણ કરવાની શું જરૂર છે? સાધુપણું લેવાની શું જરૂર છે? સંસારમાં પણ રહીને ધર્મ કરો અને સંસારને પણ માણો, શું વાંધો છે? આવા બધા વચનો કે આવી બધી માન્યતા હોય તો સમજી લેવાનું કે આપણે હૃદયમાં સંસારની વાસના લઈને બેઠા છીએ. અને એવા ઘણા આપણને ભટકાય છે, પણ તે સમયે તે જીવો પ્રત્યે કરુણા કરવા જેવી છે. પણ તે જીવો પ્રત્યે કરુણા કરતા પહેલા પોતાના હૃદયને સર્વપ્રથમ તપાસી લેવાની જરૂર છે. હું પોતે શું સંસારની વાસનાને હૃદયમાં લઈને બેઠો છું, કે પછી ખરેખર સંસાર તજવા યોગ્ય છે, દુઃખરૂપ છે એવું માનું છું, એવું સમજુ છું, અંશે એવું અનુભવ પણ કરું છું. પોતાને ચેક કરો. આવો મનુષ્ય ધર્મ ક્રિયાઓ દ્વારા પોતાની પૌદ્ગલિક સુખની વાસના સફળ કરવાની આશા સેવતો હોય છે. કદાચ કડક લાગશે આપણને આ વચનો, કદાચ આપણને કડક લાગે, પણ હકીકત આ જ છે. બગલ મેં છુરી અને દિલ મેં રામ, આવી અવસ્થા છે. આપણા હૃદયમાં તો કંઈક જુદું હોય અને દેખાડવા માટે ધર્મ પ્રવૃત્તિઓ થતી હોય. વળી ધર્મ કરતા હોઈએ ત્યારે પણ અંતરમાં એવી જ અપેક્ષા હોય કે મારો સંસાર ફૂલે ફાલે અને હું સુખી થાઉં. એટલે સુખી થાવ એટલે સંસારની અપેક્ષા સુખી થાવ. આવા આશયપૂર્વક કરાતો ધર્મ કોઈ કામનો નથી. આવો ધર્મ પરંપરાએ વધારે દુઃખની પેદાશ કરશે. એટલે ખાલી જો આપણે એમ સમજતા હોઈએ કે ધર્મ કરવાથી પુણ્ય બંધાય અને સુખ જ મળે, તો એવું એકાંત નથી. ધર્મ મલિન આશયપૂર્વક કરો તો દુઃખનો ભેટો પણ થાય. પૂજ્યપાદ આચાર્ય ભગવાન ગુણસાગર સુરીશ્વરજી મહારાજા સાહેબના સ્તવનની અંદર, અનંતનાથ ભગવંતના સ્તવનની અંદર વચનો આવે છે ને, આ લોકના આશયથી, પરલોકના આશયથી કરાયેલા ધર્મ અનુષ્ઠાનો વિષક્રિયા છે, ગરલ ક્રિયા છે, દુઃખને અપાવનારા છે, સંસાર ભ્રમણ કરાવનારા છે. એ જ વાત અહીં પણ સ્પષ્ટ કરે છે. તેનું મૌન કે તેની કાયાનું યોગ, ધ્યાનમાં સંગોપન બધું જ તેના આત્માના વિશુદ્ધિકરણમાં નિષ્ફળ જાય છે. તેના માનસિક સંતાપો ને ક્લેશો વધતા જ જાય છે. અમે પરમાત્માની પૂજા કરીએ છીએ, અમે પ્રતિક્રમણ સામાયિકના અનુષ્ઠાન કરીએ છીએ, અમે માળા જાપ કરીએ છીએ, આવું બધું પોતે વિચારે છે, છતાં પણ
અમારા ચિત્તની અશાંતિ કેમ દૂર થતી નથી? આપણી કમ્પ્લેન છે આ પ્રશ્ન આજે મોટા ભાગના આપણા જેવા જીવોમાં હોય છે. તેનું કારણ શું? આજ દિલ में राम અને અરે હૃદય में છુરી લઈને બેઠા છીએ. હૃદયમાં છુરી લઈને બેઠા. દેખાડવાના દાંત અલગ અને ચાવવાના દાંત અલગ. આપણી આવી પરિસ્થિતિ હોય તો પછી ક્યાંથી આપણને શાશ્વત સુખમાં અનુભવની પ્રાપ્તિ થાય? ન જ થાય. તો અસ્થિરતા કેવી છે તેના વિષયમાં વાત કરી. ખાટા પદાર્થ જેવી છે જે દૂધને બગાડી નાખે છે. ઉલટા સ્ત્રી જેવી છે જે પોતાનું ધણી હોવા છતાં પણ બીજે હૃદય રાખે છે, રાગ રાખે છે. ચિત્તની અસ્થિરતા આવી છે. હવે આપણને સમજવાનું કે આવી ચિત્તની અસ્થિરતા રાખવી છે કે કાઢી નાખવી છે. જો કાઢી નાખવી હોય તો શું કરવું એ પણ આપણને આગળ સમજાવશે. પણ હવે પહેલા આપણને એ સમજાવે છે કે ભાઈ જે સ્થિરતા ધારણ કરે છે તેમનો જીવન કેવો છે, તેમનો આનંદ કેવો છે, તેમનો સ્વભાવ, તેમની જીવવાની રીત, એ બધું આપણને સમજાવશે હવે આગળ. ગાથા નંબર 4 નો ઉચ્ચાર લઈએ. અંતર્ગતમ મહાશલ્ય મસ્થૈર્ય યદિ નોદ્ધૃતમ ક્રિયૌષધ્યસ્ય કો દોષ તદા ગુણમય છતઃ. ફરી એક વખત. અંતર્ગતમ મહાશલ્યમ અસ્થૈર્ય યદિ નોદ્ધૃતમ ક્રિયાયૌષધ્યસ્ય કો દોષ તદા ગુણમય છતઃ. જો હૃદયમાં રહેલ મહાશલ્ય રૂપ અસ્થિરતાપણું દૂર કર્યું નથી તો પછી ગુણ નહીં કરનાર ક્રિયારૂપ ઔષધનું શું દોષ છે? આ બહુ જ મહત્વની ગાથા છે અને આ ગાથાને નહીં સમજનારા મોટા ભાગના જીવો પરમાત્માના માર્ગને જાણી શક્યા નથી. બીજા ખોટા માર્ગના પ્રરૂપક એવા બીજા પુરુષોના વચનોથી અંજાઈને માર્ગ ભ્રષ્ટ થયા છે અને ઘણા જુદા જુદા નવા ઊભા થયેલા પંથોની અંદર જોડાઈ ગયા છે. આ ગાથાને નહીં સમજી શક્યા માટે. ઘણા બધા, હું નામ નથી લેતો, પણ બધાને ખબર છે કે કેવા કેવા બધા નવા પંથો ઊભા થયા છે. અને એ બધા જુદા જુદા પંથો ઊભા થયા છે તેમાં એ જુદા જુદા પંથોના અગ્રેસરો પોતે પરમાત્માના વચનોને તોડી મરોડીને ઉચ્ચસૂત્ર ભાષણ કરે છે એવું ઘણું જોવા મળે છે. અને એવા ઉચ્ચસૂત્ર ભાષણનો પાપ કર્યા છતાં પણ આ ગાથાને, આ વચનને નહીં સમજનારા વ્યક્તિઓ પોતે તેવા એ ઉચ્ચસૂત્ર ભાષણ કરનારા પુરુષોના વચનોની અંદર અંજાઈને પરમાત્માનો મહામોંઘેરો માર્ગ ત્યજી દે છે, છોડી દે છે. પણ તેવા પણ એ પુરુષોને ખરેખર ખાસ ભલામણ છે. આ ગાથાને સમજવાનો પ્રયત્ન કરો, પોતાની ભૂલ સ્વીકારવાનો પ્રયત્ન કરો અને પોતાની ભૂલ સ્વીકાર કરવામાં આવશે તો જ ખરેખર ઉચ્ચસૂત્ર ભાષણોથી દૂર રહીને પરમાત્માના માર્ગને સમજી શકો.
નહીં તો કચ્ચર ગાણ બોલાઈ જશે, દેશી ભાષામાં વાટ લાગી જશે. તો આ ગાથાનો પણ જે ભાવાર્થ છે, જે મર્મ છે, એ આપણે આગળના વર્ગની અંદર કન્ટિન્યુ કરશું. તેને સ્પષ્ટતાએ અને ઊંડાણપૂર્વક જાણવાનો પ્રયત્ન કરશું. હજી સુધીના જે ગાથાઓ આપણે વચનો લીધા તેટલામાં કોઈને પણ કોઈ પણ પ્રશ્ન હોય તો આપ હેન્ડ રેઝ કરી શકો છો. જો પ્રશ્નો આપણા પાસે ઓછા આવશે તો આપણે તે ગાથા અંદર આગળ વધશું. જો પ્રશ્નો આપણા આવતા જશે તો પછી એ ગાથા આગળ લઈશું, આવતા વર્ગે લઈશું. પરેશભાઈ બોલો. ગુરુજી, મને 5 સબ્જેક્ટ નો ક્વેશ્ચન નથી, પણ શ્રાદ્ધ વિધિ નો ક્વેશ્ચન છે કે શ્રાદ્ધ વિધિની જે બુક આવી છે વિદ્યાપીઠમાં, અને આપ જો બુક જે બંને શેર કરી છે અથવા રિફર કરો છો એ તો અલગ છે. ત્યાં રત્નશેખર સુંદર સાહેબની બુક આવી છે. હા હા, ઠીક છે, તો કઈ વાંધો નહીં. આપણે બંને બુકોમાંથી જે પણ વિષય છે તે બધું લઈ લઈશું. એમાં એટલે આમાં શું છે, ખબર હશે પડે. આમાં શું છે, મોસ્ટ પ્રોબેબલી બધું કન્ટેન્ટ સેમ જ હોય, જુદી રીતે પોર્ટ્રે કરવામાં આવે એવું હોય. એટલે આપ જે રિફર કરો છો એ બુક થોડી ઈઝી લાગે છે અને બહુ સરળ લાગે છે. પણ છે ને, એ બુક આપણા પાસે અવેલેબલ નથી, એટલે અર્થાત એ બુક હવે છપાતી જ નથી અને પ્રાપ્ત થતી પ્રિન્ટિંગમાં નથી, એ ખ્યાલ છે મને. મેં પણ બહાર ઇન્ક્વાયરી કરેલી તો ખબર પડી કે એ બુક પ્રિન્ટિંગમાં નથી. મને થયું મહિનો દિવસ થઈ ગયો વિદ્યાપીઠ ટ્રાય કરતી હતી તો કદાચ પ્રિન્ટ કરાવી હશે. નહીં નહીં નહીં, એ પ્રિન્ટ નહીં જ કરતા હોય, માટે આપણે કોઈ જુદી બુક મંગાવી હશે. પણ આપણે એ બુક નું પણ રેફરન્સ લઈને એમાં પણ કોઈ વિષય જે આપણને જો એવું લાગતું હશે કે નહીં લીધું હોય તો તે પણ આપણે લઈ લઈશું. બરાબર? હાજી હાજી. રુદ્રા શાહ બોલો. રુદ્રા શાહ. પ્રણામ સર. હાજી બોલો. આપણે મન અને ચિત્તમાં શું ફરક? જુઓ, સામાન્યથી આપણે મન અને ચિત્તને એક ગણતા હોઈએ છીએ, પણ તેવું નથી. આત્મામાં જાગૃત રહેવાની જે શક્તિ છે ને તેને આપણે ચિત્ત કહીએ છીએ. સતત આપણે જાગૃત રહી શકીએ, તે જાગૃત રહેવાની આત્મામાં જે શક્તિ રહેલી છે અથવા ચૈતન્યતા જે છે, જીવંતપણું જે છે, તેને આપણે ચિત્ત કહીએ છીએ. કેમ કે જે અજીવ છે, જે જળ છે, તેની અંદર ચૈતન્યતા શક્તિ નથી અને માટે ચિત્ત નથી. તે ઉપયોગ રાખી શકે, ધ્યાન રાખી શકે, જાગૃત રહી શકે તેવી જળમાં શક્તિ નથી. તો તે જે શક્તિ છે તેને ચિત્ત કહીએ છીએ, અને તે શક્તિનો ઉપયોગ કરવા માટે જે સાધન છે તેને આપણે મન કહીએ છીએ. ખ્યાલ આવ્યું? હા, ખ્યાલ આવ્યું. તો પછી બુદ્ધિ? બુદ્ધિ એટલે વિચાર કર્યા બાદ એ વિચાર, જે આપણે વિચારો કરીએ છીએ તે વિચારો, એ જ્ઞાન જે આપણા પાસે છે, જ્ઞાનનો ઉપયોગ કરીને, જ્ઞાનનો વિશિષ્ટ પ્રકારનો ઉપયોગ કરીને બધા ઠેકાણેથી જુદા 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 એંગલ આદિથી વિચારી શકીએ તેવા પ્રકારની આત્મામાં જે રહેલી શક્તિ છે તે બુદ્ધિના ઉપયોગથી વર્તે છે. પણ બુદ્ધિ જે છે એ બુદ્ધિ કુબુદ્ધિ પણ હોઈ શકે અને સદબુદ્ધિ પણ હોય શકે. તો જે જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાના આત્માનું અહિત કરે તેને આપણે કુબુદ્ધિ કહીએ છીએ. પણ જે જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાના આત્માનો હિત કરી શકે તેને આપણે સદબુદ્ધિ કહીએ છીએ. તો ટૂંકમાં બુદ્ધિ એટલે આપણા આત્મામાં રહેલા જ્ઞાનને વાઇઝલી, વિચક્ષણતા પૂર્વક કઈ રીતે ઉપયોગમાં લેવું અથવા ન લેવું તે પ્રકારની આત્મામાં રહેલી શક્તિ, તેને આપણે બુદ્ધિ કહીએ. અચ્છા, એટલે ચિત્ત, મન અને બુદ્ધિ ત્રણે અલગ. તો વિચાર ક્યાં મનમાં આવે?
જી વિચાર આમાં પણ વળી છે ને મનના મુખ્ય જુદા જુદા ઘણા ભેદો છે. મુખ્ય બે ભેદો છે, દ્રવ્ય મન અને ભાવ મન. હા વળી ભાવ મનની અંદર પણ ઉપયોગ મન અને લબ્ધિ મન. વળી એની અંદર પણ ઘણા ઘણા જુદા જુદા ભેદો છે. એટલે એ બધું વિષય સમજવા માટે આપણને હજી ઊંડાણપૂર્વક તે વિષયમાં અધ્યયન કરવું પડે. ઓકે, આભાર ગુરુજી. જી જી જી. કલ્પનાબેન શાહ બોલો. પ્રણામ ગુરુજી. હાજી. આપે એમ જે કીધું એ પ્રમાણે મન અને ચિત્ત એ 24 કલાક સક્રિય જ હોય કે પ્રવૃત્ત જ હોય? જો ખરેખર તો ચિત્ત અને મન બંને 24 કલાક પ્રવૃત્ત જ હોય, પણ આપણી દ્રષ્ટિ એ 24 કલાકની પ્રવૃત્તિ તરફ હોય કે ના હોય એ પ્રશ્ન છે. એટલે આપણે એ બરાબર ખ્યાલ કરી શકીએ કે ભાઈ 24 કલાક પ્રવૃત્ત છે, એ આપણા ઉપયોગ ઉપર આધારિત છે. પણ મન તો આપણું આમ જોવા 24 જઈએ તો કલાક. ચાલુ જ હોય છે ને? Yes, yes, ચિત્ત 24 ન હોય પણ મન તો હોય જ. 24 કલાક ચાલુ હોય. મન તો 24 કલાક ચાલુ હોય. બરાબર. ઓકે, જી જી. આભાર. હાજી આભાર. હરેશભાઈ બોલો. હાજી હરેશભાઈ બોલો. હેલો, હાજી બોલો બોલો. તમે કીધું હૃદયમાં રામ ને આ એવું નથી, મુંહ में રામ બગલમાં ચોરી. હા એવું એ છે. બરાબર. હું મુંહ એ में જ રામ કન્ફ્યુઝ, બગલમાં. હા હું એમાં જ કન્ફ્યુઝ હતો કે હા. એટલા માટે હૃદય હૃદય વારંવાર હમ. મને અજુગતું લાગતું. હા. બરાબર છે. મુખ મેરા. થેન્ક યુ ઓકે, થેન્ક જી યુ. આભાર. પરેશભાઈ બોલો. ઉંજલબેન બોલો. મારી તો વાત થઈ ગઈ ને આપણે ચિત્ત અને મનનું. ઓકે ભલે. ચલો આજ માટે હવે આપણે આટલું રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવ કી જય. પ્રણામ બધા.